લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ પ્રાંત ઓફિસના મીટિંગ હોલમાં તાલુકા સ્વાગત ડીડીઓ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો. કલોલ પ્રાંત ઓફિસના મીટિંગ હોલમાં તાલુકા સ્વાગત ડીડીઓ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો. એમાં અરજદારોના કુલ 3 પ્રશ્નો આવેલા, જેમાં એક પ્રશ્ન બહુ જ વિગતો TP7નો અમલ ન કરવા માટે લગભગ 200થી વધારે અરજદારોએ આપેલા આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલ ને આ બાબતે રજૂઆત કરવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જ્યારે એક પ્રશ્ન વીજ પુલ હટાવવાનો હતો અને ત્રીજો પ્રશ્ન નગરપાલિકાનું. આમ આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 3 પ્રશ્નોના અરજદારોને સારી રીતે સાંભળવામાં આવ્યા હતા અને તેમનો નિકાલ થાય તેવી ખાતરી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. સુધીરભાઈ બારોટ. અમારે લોકોને TP7માં ઔડા દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે અમારે એક તો પ્રોપર્ટી કપાત આવે છે 10 ફૂટ અને એની સાથે બેટરમેન્ટ ચાર્જ વસૂલ કરવા માટે 12 થી 15 લાખનું એ લોકો આકારણી કાઢી હતી, જેના વિરોધની અંદર અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. એટલે મામલતદારશ્રીએ અમારી અરજી સાંભળી અને સ્વાગતમાં અમને બોલાવ્યા હતા. બોલાવીને અમારી પૂરી રજૂઆત સાંભળી. ત્યારબાદ એમને કહ્યું કે આ જે આવે છે એ તમારી ઔડાની ઓથોરિટીમાં આવે છે, અમારી ઓથોરિટીમાં નથી આવતું. એટલે અમે તમને જવાબ આપવા બંધાયા છીએ. એટલે આજે અથવા 2 દિવસમાં અમે આનો તમને રિપ્લાય આપી દઈશું, જેથી તમે આગળની કાર્યવાહી બીજી ઔડાને અને બીજી જે પણ એજન્સીઓ એમાં કરી શકો.